સુરત સાયબર ક્રાઇમની મોટી સફળતા. આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડની મિલન દરજી ગેંગના વધુ 2 સાગરીતો ઝડપાયા. 1.5 વર્ષથી હતા ફરાર. ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવી. વરાછાથી મયુર ઉર્ફે બેરીઓ અને વિશાલ ઉર્ફે ગોળીની ધરપકડ. ગયા વર્ષમાં સુરત શહેર સાયબર સેલ દ્વારા એક ગુજસીટોકનો કેસ નોંધવામાં આવ્યું હતું મિલન દરજી ગેંગના વિરુદ્ધ, જે દુબઈ ખાતેથી આંતરરાષ્ટ્રીય ઓર્ગેનાઇઝ સાયબર ક્રાઇમનું સિન્ડિકેટ ચલાવે છે. અને આ ગેંગમાં અગાઉ 17 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ હતી અને જે 2 આરોપી છેલ્લા 1.5 વર્ષથી નાસ્તા ફરતા હતા, એમની ધરપકડ હવે કરવામાં આવી ગઈ છે. અને એ બંને આરોપીઓ વિરુદ્ધ અને આખી ગેંગ વિરુદ્ધ ટોટલ 27 અન્ય ફરિયાદો આખા દેશમાં નોંધાયેલ છે. અને એના સિવાય આ લોકો પાસેથી જેટલા પણ બેંક એકાઉન્ટ અને કીટો મળ્યું છે, તો એના સામે 1800થી વધારે NCRP કમ્પ્લેન્ટ્સ પણ આખા દેશમાં નોંધવામાં આવી છે. કઈ જગ્યાથી આરોપી પકડાયા છે ને કઈ રીતે બાતમી મળી? અમે લોકોને બાતમી મળી કે છેલ્લા 1 વર્ષથી એ લોકો સુરતમાં હતા અને અમે લોકો એમને શોધવાનો પ્રયાસ કરતા હતા. પછી ગઈકાલે ખબર પડી કે એ લોકોએ કંઈક ટેક્સટાઇલની ખાતામાં નોકરી લઈ લીધી છે અને વરાછા ખાતેથી એમની ધરપકડ કરવામાં બંનેની. અગાઉ 17 આરોપી પકડાઈ ચૂક્યા છે અને હવે આ બેને આપણે સમાવેશ કરીએ તો ટોટલ 19 આરોપીઓ થઈ જશે આ ગુજસીટોકના ગુનામાં.